તો દોસ્તો હવે તમારા માટે ખાસ માહિતી આવી ગઈ છે કે જો તમે આ કાર્ડ નથી બનાવ્યું ને તો 2000 નો આગામી 22મો હપ્તો છે ને તમારા ખાતામાં નહીં આવે. ખાસ માહિતી છે દોસ્તો. તમામ ખેડૂતો ખાસ આ વિડીયોને જોજો જેનાથી તમને ખબર પડી શકે કે તેના આધારે તમારો 2000 નો હપ્તો છે તે તમારા ખાતામાં મળી શકશે. દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમારો યુનિક ફાર્મર આઈડી કાર્ડ નથી બન્યો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000મો હપ્તો છે તે તમારો બંધ થઈ શકે છે. જી હા દોસ્તો, સંપૂર્ણ માહિતી જાણી લેજો તમે બધા. તમને જણાવી દઈએ કે ભારત સરકાર ખેડૂતોને ડિજિટલ રીતે જોડાવા માટે સાચા લાભાર્થીઓને ખેડૂત સુધી આ યોજના પહોંચી શકે તેના માટે ફાર્મર આઈડી કાર્ડ છે તે તમારા સૌ માટે લાવી છે. જે ફાર્મર કાર્ડ આઈડી છે દોસ્તો, જેમાં મોસ્ટ ઓફ ખેડૂતો છે જેમણે નોંધણી કરાવી દીધી છે. આ કાર્ડ દરેક ખેડૂત માટે ડિજિટલ ઓળખનું કામ કરે છે. એટલે કે ડિજિટલ રીતે ખેડૂતો છે તેમને જોડવા માટે સરકાર દ્વારા આ પગલું છે દોસ્તો તે લેવામાં આવેલું છે. દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમારું યુનિક ફાર્મર આઈડી હજુ સુધી બનાવાયો નથી તો આવનારા હપ્તામાં તમારે વિલંબ આવી શકે છે, એટલે કે લેટ થઈ શકે છે દોસ્તો. આવામાં તમને જણાવી દઈએ કે સમય રહેતા આ કાર્ડ બનાવવું છે તો તમારે જરૂરી છે, જેથી તમારી સબસિડી યોજના અને સહાયમાં કોઈ પણ વિક્ષેપ ના આવે. તમને ખાસ જણાવી દોસ્તો કે ફક્ત ને ફક્ત 2000 નો હપ્તો જ નહીં પરંતુ બીજી જે સહાયો છે તેની અંદર પણ આ કાર્ડ છે દોસ્તો તે મહત્વનો ભાગ છે તે ભજવે છે. તમને જણાવી દઈએ દોસ્તો કે યુનિક આઈડી કાર્ડ એટલે શું. આ કાર્ડ શું કહેવા માંગે છે દોસ્તો? ફાર્મર આઈડી. તો યુનિક ફાર્મર આઈડી એ એક એવો ડિજિટલ કાર્ડ છે ને જેમાં ખેડૂતો સાથે જોડાયેલી તમામ માહિતી છે તે એક જ જગ્યાએથી સંગ્રહિત રીતે મળે છે. તમને જણાવી દઈએ દોસ્તો કે આ કાર્ડ દ્વારા સરકારને ખેડૂતને ઓળખ કરવી અને તેની જમીન કેટલી છે, કયા પાકની ખેતી કરે છે અને તેણે અગાઉ કઈ સરકારી યોજનાનો લાભ લીધો છે તે સરળતાથી જાણવા મળે છે. આ કારણે ખેડૂતને દર વખતે નવા દસ્તાવેજોને લઈને દોડધામ છે દોસ્તો તે કરવાની જરૂર પડતી નથી, કારણ કે સમગ્ર માહિતીનો ડેટાબેઝ છે તે એકલો આ કાર્ડની અંદર દોસ્તો આપવામાં આવેલો હોય છે. જેથી કરીને જો તમે પણ આ કાર્ડ કઢવી લીધું હોય ને દોસ્તો તો તમારે 7 બારના કાગળિયા ને તે બધું સાથે લઈને ફરવું નહીં પડે. ફક્ત ને ફક્ત તમારી પાસે જો આ કાર્ડ હશે ને તો તેના આધારે તમારું જે સંપૂર્ણ કામ છે ને આ બધું 2000 હપ્તાનું અને વગેરેનું તે તમારું એક જ આ કાર્ડથી થઈ જશે. વધારે દોસ્તો તમને જણાવી દોસ્તો કે આ કાર્ડ ફરજિયાત કેમ બનાવવામાં આવ્યું છે. તો જણાવી દઈએ કે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવવાનો મુખ્ય હેતુ છે કે સરકારની યોજનાનો લાભ માટે સાચા અને લાયક ખેડૂતો પાત્ર ખેડૂતોને મળે તેના માટે આ કાર્ડ છે દોસ્તો તે ફરજિયાત બનાવવામાં આવેલું છે. જણાવી દઉં તમને કે પહેલા એવી ઘણી પરિસ્થિતિઓ જોવા મળી હતી કે કેટલાક લોકો પાસે જમીન ન હોવા છતાં તેઓ કાગળો બનાવીને યોજના હેઠળ રૂપિયા લઈ લેતા હતા. એટલે કે દોસ્તો 7/12 છે તેમના નામે ચાલતા નહોતા ઘણા બધા લોકોના, તો પણ તેમના ખાતામાં 2000 નો હપ્તો છે તે આવી રહ્યો હતો. સહાયનો લાભ તેઓ છતાં લઈ રહ્યા હતા. આવું સરકારના ધ્યાનમાં અવારનવાર આવ્યું હતું દોસ્તો. તેના કારણે આ કાર્ડ છે તે બનાવવાનું મુખ્ય કારણ છે. દોસ્તો તમને જણાવી દઈએ કે ક્યાંક ડુપ્લિકેટ અરજી થતી હતી તો ક્યાંક ખોટી માહિતી આપવામાં આવતી હતી. હવે આ કાર્ડથી છેતરપિંડી રોકાશે અને માહિતી પારદર્શક રહેશે અને સરકાર સરળતાથી જાણી શકશે કે કયા ખેડૂતને કઈ રીતે મદદ છે દોસ્તો તે મળી રહી છે. અને દોસ્તો તમને જણાવી દઈએ કે ફાર્મર આઈડીમાં શું માહિતી સામેલ હોય છે તે પણ તમને જણાવીએ ખાસ કે યુનિક ફાર્મર આઈડીમાં ખેડૂતનું નામ, સરનામું, આધાર કાર્ડ સાથે જોડાયેલી વિગતો, જમીનની માપણી, ખસરો ખતાવણી જેવી માહિતી સાથે કયા પાકની ખેતી થાય છે, તેની સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ લેવાય છે અને કેટલા સમયથી ખેતી કરવામાં આવી રહી છે જેવી તમામ મહત્વપૂર્ણ વિગતો છે દોસ્તો તે આની અંદર સામેલ કરવામાં આવી હોય છે. આ માહિતી ભવિષ્યમાં કોઈ પણ યોજના માટે કામ આવે છે અને અલગ અલગ વિભાગોને પણ ખેડૂતોની સાચી સ્થિતિ છે તે સમજવામાં મદદ કરે છે. દોસ્તો તમને જણાવી દઈએ કે કિસાન આઈડી કાર્ડના ફાયદા શું છે. તો ફાયદા વિશે તો તમને મેં જણાવ્યું તો દોસ્તો કે આ 2000ના હપ્તામાં કામ લાગશે. તેમ છતાં ઘણી બીજી બાબતો છે તે પણ તમને જણાવી દઈએ કે ખેડૂત પાસે યુનિક ફાર્મર આઈડી હોય તો તેને સરકારની યોજના મેળવવામાં કોઈ પણ મુશ્કેલી રહેતી નથી, જેવું કે પીએમ કિસાન યોજના અને બીજી અન્ય કૃષિ પાક સહાય યોજના જે તમને ખબર જ છે દોસ્તો કે હાલ ખેડૂતોને પાક નુકસાન થયું હતું તેમાં પણ આ મદદ કરે છે. સાથે ખાતર, બીજ અને સાધનો પર મળતી સબસિડી સરળતાથી ખાતામાં જમા થાય છે. પાક વીમાના દાવાઓમાં પણ સમય ઓછો લાગે છે કારણ કે દસ્તાવેજો ફરીથી ચકાસણી કરવાની જરૂર પડતી નથી. આઈડી કાર્ડથી ખેડૂત ઘણી યોજનાઓમાં એક સાથે જોડાઈ શકે છે અને ભવિષ્યમાં લોન લેવાની પ્રક્રિયામાં પણ સરળતા છે દોસ્તો તે બનેલી રહે છે. દોસ્તો તમને જણાવી દઈએ કે આ કાર્ડ બનાવવા માટે શું જરૂરી છે. તો તમારે શું કામગીરી કરવાની રહેશે આ કાર્ડ બનાવવા માટે. તો તમારે યુનિક ફાર્મર આઈડી બનાવવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું છે તે જરૂરી છે. તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમે આ કાર્ડ છે તે બનાવી શકો છો અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જેથી ઓટીપી દ્વારા વેરિફિકેશન છે દોસ્તો તે થઈ શકે કે આ કાર્ડના
ધારક તમે જ છો, આધાર કાર્ડના ધણી તમે જ છો. જેથી ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવી શકે તો તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. સાથે જમીન સંબંધિત દસ્તાવેજો જેમ કે ખસરો અથવા તો જમાબંધીની નકલ જરૂરી બને છે. સાથે કેટલાક રાજ્યોમાં રેશન કાર્ડ અથવા તો ફેમિલી આઈડી પણ માંગવામાં આવે છે, એટલે કે ફેમિલીના આધાર કાર્ડને તે બધું વિગતો છે તે માંગવામાં આવે છે, જેથી પરિવારના સભ્યોની વિગતો છે દોસ્તો તે સ્પષ્ટ કરી શકાય એટલા માટે. ત્યારબાદ જણાવી દોસ્તો આની અંદર કે ખેડૂતો માટે કેમ્પનું આયોજન કેમ થાય છે. તો આમાં જણાવી દઈએ કે ઘણા ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયા છે દોસ્તો તે સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. હવે આપણે તો રહ્યા ખેડૂતને શું ખબર પડે કે ઓનલાઈન ને ઓફલાઈન ને એવી બધી માહિતીમાં. તો એટલા માટે આ કેમ્પ છે દોસ્તો તેનું આયોજન કરવામાં આવે છે. ઘણા ખેડૂતો ઓનલાઈન પ્રક્રિયામાં સમજાવવામાં મુશ્કેલી પડે છે, તેથી સરકાર તાલુકા અને ગ્રામ પંચાયતમાં સ્તરે ખાસ કેમ્પોનું આયોજન કરે છે. અહીં અધિકારીઓ સીધા ખેડૂતોની માહિતી લે છે અને દસ્તાવેજ સ્કેન કરે છે અને તરત જ ફાર્મર આઈડી માટે અરજી છે દોસ્તો તે નોંધી લે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને શહેર સુધી જવું ન પડે અને સરળતાથી તેઓનું કામ થઈ જાય. તેના માટે આવા કેમ્પ સરકાર દ્વારા અવારનવાર યોજવામાં આવે છે, જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે. અને દોસ્તો ફાર્મર આઈડી ઓનલાઈન કેવી રીતે બનાવાય જેના વિશે પણ તમને થોડું ઘણું માહિતી હું નોલેજ આપી દઉં દોસ્તો. તો જે ખેડૂતો પોતે ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ પોતાના રાજ્યના કૃષિ વિભાગ અથવા તો એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને નોંધણી કરી શકે છે. અહીં પહેલા આધાર કાર્ડ દ્વારા કેવાયસી પૂર્ણ કરવું પડે છે અને ત્યારબાદ જમીન, પરિવાર અને ખેતી સંબંધિત માહિતી ભર્યા પછી અરજી તમારે સબમિટ કરવાની રહેશે. ચકાસણી પૂર્ણ થયા બાદ તમારા નામે યુનિક ફાર્મર આઈડી છે દોસ્તો તે જનરેટ થઈ જાય છે, એટલે કે તમારું ખેડૂત કાર્ડ એ દોસ્તો જનરેટ થાય એટલે તમારે તે કાર્ડ બની ગયું તેમ સમજવાનું. અને પીએમ કિસાન માટે આ કેમ જરૂરી છે તેના વિશે પણ માહિતી તમને આપી દઉં ને દોસ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા છે દોસ્તો તે હપ્તા સ્વરૂપે જમા કરે છે 2000ના હપ્તા તરીકે. પરંતુ ઘણી જગ્યાએ એવા કિસ્સા સામે આવ્યા હતા કે જ્યાં બિન ખેડૂત લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તેથી હવે યુનિક ફાર્મર આઈડી સાથે જ પીએમ કિસાનનો હપ્તો છે દોસ્તો તે ખેડૂતોના ખાતામાં જમા થશે અને માત્ર સાચા ખેડૂતને જ લાભ મળશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે દોસ્તો તે થતી અટકાશે. એટલા માટે સરકાર દ્વારા દોસ્તો આ ફાર્મર રજિસ્ટ્રી છે તે મહત્વપૂર્ણ લાગુ કરવામાં આવેલી છે, જેથી જે કોઈ પણ ખેડૂતો હજી બાકી છે જેમણે આ કાર્ડ કઢાવ્યું નથી તો તેવા ખેડૂતો છે તે તાત્કાલિક ધોરણે આ કાર્ડ કઢાવી લો. અને 22મો હપ્તો છે દોસ્તો તે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે સરકાર દ્વારા, જેથી તમારે 22મા હપ્તાનો લાભ લેવો હોય ને તો ફટાફટ આમાં રજિસ્ટ્રેશન કરાવી અને તમારું ખેડૂત કાર્ડ છે દોસ્તો તે કઢવી નાખો, જેથી તમે પણ 22મા હપ્તાનો લાભ છે તે લઈ શકો અને તમારે મોડું ન થાય. એટલા માટે દોસ્તો ખાસ આ કામ કરાવી લેજો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે ખેડૂતોને લગતી આવી જ મહત્વની અને અવનવી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.